એમાં શાક રોટલી વેચતા હતા એમને દેતા દેતા તો એ કે બધું જો એમાં એમ પૂછતા હતા કે માણા હજી વાહ બાકી છે અને હજી દેવું તો એમ બોલે ને તો બધું એમને બધું ઉતરી ગયું. માત્ર સામાન્ય બાબતની અંદર દેવી પૂજક સમાજના લગ્ન પ્રસંગમાં સામ સામે મારામારી થઈ જમણવારમાં રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતમાં ખેલાયું ધીંગાણું 15 જેટલા બંને ટોળાઓને ઈજાઓ છે તે પહોંચી હતી. સમાચારોમાં આગળ વાત કરીએ નાની એવી બાબતોની અંદર એક ધીંગાણું છે તે અમરેલી પંથકની અંદર ખેલાયું છે. અમરેલીના ધારીની અંદર લગ્ન પ્રસંગની અંદર ખેલાયું ધીંગાણું. ધારીના ખીરસરા ગામે લગ્ન પ્રસંગની અંદર આજે એક ખૂની ખેલ થાય તે દ્રશ્યો છે તેવા સામે આવ્યા હતા. માત્ર સામાન્ય બાબતની અંદર દેવી પૂજક સમાજના લગ્ન પ્રસંગમાં સામ સામે મારામારી થઈ જમણવારમાં રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતમાં ખેલાયું ધીંગાણું. ખીરસરામાં જાનૈયા અને માંડવિયાઓ વચ્ચે ખેલાયું હતું આ ધીંગાણું. અમરેલીના ચકરગઢ ગામેથી આવેલી જાણ બાદ ખેલાયું ધીંગાણું. લાકડી અને પાઇપ વડે એકબીજા પર કરાયો હતો હુમલો. બોલેરો કાર ટોળા પર ચડાવી દેવાનો પણ એ પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો. મારામારીની ઘટનામાં 15 જેટલા બંને ટોળાઓને ઈજાઓ છે તે પહોંચી હતી. 2 ઈજાગ્રસ્તોની તબિયત છે વધારે બગડતા તેઓને તાત્કાલિક એ અમરેલી છે તે રિફર કરાયા હતા. ધારી પોલીસ ખીસરી ગામની આ ઘટના છે ત્યાં ઘટના સ્થળે પહોંચી અને બંને પક્ષોની ફરિયાદ લઈ એ તપાસ છે તે શરૂ કરી હતી. આ જે ઘટના છે આ ઘટના એ અમરેલીના ધારી પંથકની અંદર એ એક માત્ર રોટલી પીરસવા જેવી બાબતની અંદર માંડવિયા અને જાનૈયા પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ બંને પક્ષના લોકો દ્વારા સામ સામે એ ધોકા અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ જે ઘટના બની હતી આ ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ જે ઘટના છે આ ઘટનાથી બંને પક્ષના 15 જેટલા લોકોને ઈજા પહોંચી હતી અને આ જે ઘટનાની જાણ થતાં તાત્કાલિક છે ધારી પોલીસ એ ખીસરી ગામે પહોંચી હતી. આ તમામની સામે અત્યારે એ તપાસ છે તે શરૂ કરી છે. સાથે સાથે આ જે ઘટના બની હતી આ ઘટનાને લઈ એ પ્રતિક્રિયા અને ખુલાસો પણ સામે આવ્યો છે. શું કહ્યું આ ઘટનાને લઈ આવો તે પણ જોઈએ. ઘટના એવી બની કે જોવાના એમાં શાક રોટલી વેચતા હતા એમને દેતા દેતા તો એ કે બધું જો એમાં એમ પૂછતા હતા કે માણા હજી વાહ બાકી છે અને હજી દેવું તો એમ બોલે ને તો બધું એમને બધું ઉતરી ગયું. તો મને માર્યો તો બધા આગળ પડ્યા. ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો. હા ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો. જે આડા પડતા જાય ને મને તારો વાગે એ બધાને મારી તાળી નહીં. ઘટના એવી બની કે જોવાના એમાં શાક રોટલી વેચતા હતા એમને દેતા દેતા તો એ કે બધું જો એમાં એમ પૂછતા હતા કે માણા હજી વાહ બાકી છે અને હજી દેવું તો એમ બોલે ને તો બધું એમને બધું ઉતરી ગયું. તો મને માર્યો તો બધા આગળ પડ્યા. ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો. હા ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો. જે આડા પડતા જાય ને મને તારો વાગે એ બધાને મારી તાળી નહીં.